હેલો સ્ટુડન્ટ, આજે આપણે સરફેસ ટેન્શનના બાકીના 5 એક્ઝામ્પલ જોઈએ એટલે આપણું અહીંયા ચેપ્ટર પૂરું થાય. આકૃતિમાં P1 અને P2 જણાવો એવું કીધું છે. આકૃતિમાં પાત્ર આપેલું છે, એમાં બે પરપોટા છે, પરપોટો 1 અને 2. પરપોટો 1 એ લગભગ ઉપરની સપાટીને અડેલો જ છે, ત્રિજ્યા 2 ની R છે. તો H ઊંડાઈ આપણને શું મેળવવાનું કીધું છે? એક H ઊંડાઈના પરપોટાની અંદર દબાણ અને આ પરપોટા 1 ની અંદરનું દબાણ. એટમોસ્ફિરિક દબાણ P નોટ આપ્યું છે ને, તો P1 શું થાય? જો તમારે આ P નોટ બિંદુ છે, ત્યાંથી ક્યાં જવું છે? આની અંદર જવું છે. તો અંતર્ગોળ સાઈડ જવું હોય તો દબાણ વધે. તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ P1 ઇઝ ઇક્વલ ટુ P નોટ પ્લસ 2T/R. કારણ કે આ પ્રવાહીની અંદર છે એટલે એની એક જ મુક્ત સપાટી હોય. જો આ પ્રવાહીની બહાર હોત તો બે પરપોટો છે તેમ છતાં મેં કેમ એમ, કારણ કે અહીંયા બહાર લિક્વિડ હશે. સમજો, અહીંયા લિક્વિડ હશે, એટલા માટે આપણે એમ કહી શકીએ કે પરપોટાને એક જ મુક્ત સપાટી છે. બે મુક્ત સપાટીવાળો કન્સેપ્ટ અહીંયા લાગુ ન પાડી શકાય. હવે પરપોટા 2 ની અંદર દબાણ મેળવવું હોય ને તો P નોટ પ્લસ રોજીએચ. અહીંયા દબાણ મળી ગયું. P નોટથી આ બિંદુથી અહીંયા આવું તો દબાણ શું થાય? P નોટ પ્લસ રોજીએચ. અને એની અંદર જાવ તો 2T/R જેટલું દબાણ વધે, અંતર્ગોળ સાઈડ દબાણ વધે. તો બહારનું દબાણ P નોટ, પછી H ઊંડાઈએ જાવ તો રોજીએચ જેટલું વધે, અને પછી અંતર્ગોળ સાઈડ જાવ તો દબાણમાં કેટલો વધારો થાય? 2T/R. અંતર્ગોળ બાજુ જઈએ તો દબાણ વધે, બહિર્ગોળ બાજુ જઈએ તો દબાણ ઘટે. પછી ક્વેશ્ચન નંબર 2 એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. અહીંયા શું કીધું છે? પ્રવાહીનું પૃષ્ઠાંક 72 × 10⁻³ ન્યૂટન પર મીટર. એની અંદર જે પાણી ભર્યું છે એની ઘનતા આપી છે 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. એ લીંબની ત્રિજ્યા આપી છે 7.2 × 10⁻⁴ મીટર, અને બીની ત્રિજ્યા 1.4 × 10⁻³ મીટર. કેમ ખબર પડી ગઈ? એને બી જો એ સાંકડી છે એની ત્રિજ્યા ઓછી હોવી જોઈએ, બી વધારે પહોળી છે એની ત્રિજ્યા વધારે હોવી જોઈએ. હવે આપણને મેળવવાનું કીધું છે P1 - P2. જો અહીંયા કોઈ પ્રકારનો મેનિસ્કસ ન હોત તો એકદમ સરળ હતું, P1 - P2 બરાબર રોજીએચ. પણ અહીંયા P1 - P2 બરાબર રોજીએચ ન હોય. કેમ? તો સમજો, અહીંયા જે દબાણનો તફાવત છે ને PA - PB છે, ને આપણે મેળવવું છે P1 - P2. તો જો B પાસે દબાણ હશે ને, PB - PA ઇઝ ઇક્વલ ટુ રોજીએચ. પણ આપણે જોઈએ છે P1 અને P2, તો શું કરશું? જો P1 થી PA જાઓ તો આ જે વક્ર છે એ અંતર્ગોળથી તમારે ક્યાં જવાનું છે? બહિર્ગોળ સાઈડ, એટલે દબાણમાં ઘટાડો થશે. તો દબાણમાં કેટલો ઘટાડો થાય? તો તમે એમ કહી શકો PA પાસે દબાણ ઇઝ ઇક્વલ ટુ P1 - 2T/R1. હવે પાછો પ્રશ્ન થશે, એક વખત હું અહીંયા લખી દઉં વક્રતા. અહીંયા વક્રતા R1 છે. એક વખત અહીંયા પહેલાં લખી દઈએ કે PA પાસેનું દબાણ બરાબર P1 - 2T/R1. એવી જ રીતે B પાસેનું દબાણ જોઈતું હોય તો બહિર્ગોળ સાઈડ જવામાં આવે, અંતર્ગોળથી બહિર્ગોળ બાજુ જાઓ તો દબાણમાં ઘટાડો થાય. કેટલો થશે? P2 - 2T/R2. હવે યાદ રાખજો, R1 R2 છે મેનિસ્કસની ત્રિજ્યા છે, ને અહીંયા સ્મોલ R1 R2 આપી. કોની ત્રિજ્યા આપી છે? પરપોટાની. પણ આપણે જાણીએ છીએ cos θ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે હોય સ્મોલ r/R. હવે પાણી માટે આપણને ખબર છે કે થીટા કેટલું હોય? 0. તો cos 0 1 માટે R બરાબર R. જો આવું હોય તો આપણે PA અને PB શું લખીએ? કે PA બરાબર હું લખી શકું P1 - 2T/R1, અને PB બરાબર P1 - 2T/R2. તમારે એટલું બધું કોમ્પ્લિકેટેડમાં જવાની જરૂર નથી, ડાયરેક્ટલી તમે લખી શકો P2 - પાણી છે એટલે R ની જગ્યાએ સ્મોલ r ડાયરેક્ટ લઈ લેવાનું. PB ઇઝ ઇક્વલ ટુ P2 - 2T/r2, અને PA ઇઝ ઇક્વલ ટુ P1 - 2T/r1. હવે PB - PA શું આપ્યું છે? રોજીએચ. હવે કિંમત મૂકી દઈએ આપણે. PB શું છે? P1 - 2T/R2 માઇનસ PA શું છે? P1 - 2T/R1 ઇઝ ઇક્વલ ટુ રોજીએચ.
હવે અહીંયા આપણે જો સાદુરૂપ આપીએ, અહીંયા ક્યાં ભૂલ થઈ છે, પીબી આવે ત્યાં શું આવે, P2 આવે. તો હવે આપણે સાદુરૂપ આપીએ તો શું થશે, આપણે જોઈએ છે P1 માઇનસ P2, P2 માઇનસ P1 લઈ લઈએ. ચલો, P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ શું થશે, રો GH. આવડું આ પહેલી સાઈડ જશે તો પ્લસ 2T/R2, અને આ માઇનસ માઇનસ પ્લસ ને આ બાજુ આવે તો માઇનસ માઇનસ 2T/R1. તો અહીંયા આપણે શું લખી શકીએ, રો GH પ્લસ 2T કૌંસમાં 1/R2 માઇનસ 1/R1. ક્લિયર? આ રીતે સાદુરૂપ આપજો. અહીંયા સોરી ભૂલ છે, P2 માઇનસ P1 હોવું જોઈએ, કારણ કે જો આ લીંબમાં લિક્વિડ નીચે છે એટલે ત્યાં દબાણ વધુ હોય. હું P1 માઇનસ P2 લાવીશ તો જવાબ ઋણ આવશે, એટલે આપણે P2 માઇનસ P1 મેળવવાનું કીધું છે. તમે બધી કિંમતો મૂકજો, આન્સર તમારો આવવો જોઈએ 1903 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ક્લિયર? હવે ક્વેશ્ચન નંબર 3. 2 mm અને 3 mm ત્રિજ્યાના બે પરપોટાઓ, 2 mm અને 3 mm ત્રિજ્યાના બે પરપોટાઓ જોડાય ને દ્વિપરપોટો બનાવે છે. યાદ રાખજો, અહીંયા એમ નથી કહેતો 2 mm 3 mm ત્રિજ્યાનો પરપોટો જોડાઈને એક મોટો પરપોટો. અહીંયા દ્વિ એટલે ડબલ બબલ, એટલે હજી બેમાંથી એકે પરપોટાએ પોતાની મૂળ સપાટીઓ મુક્ત કરી નથી. તો જ્યાં દ્વિપરપોટો બનાવે તેની સામાન્ય સપાટીની ત્રિજ્યા જણાવો. સમજવા જેવું છે. આ એક પરપોટો છે, આ એક બીજો પરપોટો છે. હવે એકની હું રેડિયસ કહી દઉં R1 અને હું બીજાની રેડિયસ કહી દઉં R2. હવે યાદ રાખજો, જ્યારે આ રીતનો કોઈ પરપોટો જોડાય ને ત્યારે એની સામાન્ય કોન્ટેક્ટ સપાટી, આ કોન્ટેક્ટ સપાટી છે ને એની રેડિયસ વધે, કંઈક વક્રતા બદલાય. હું માનું ત્યાં સુધી આ પ્રકારની વક્રતા થતી હશે. હવે તમને પ્રશ્ન થાય કે સર શા માટે તમે એમ જ વક્રતા દોરી? વક્રતા આમે દોરી શકાય ને, સામાન્ય વક્રતા આ રીતે થઈ શકે, પણ એવું ના થાય. એનું રીઝન તમને કહું. નાના પરપોટાની અંદર દબાણ વધુ હોવાથી ઈ બાજુ, જે બાજુ નાનો પરપોટો હોય ને એ જ બાજુ અંતર્ગોળ વક્ર બને ને એવી વક્રતા બને હંમેશા. જો એની વક્રતા હું R કહી દઉં અને હું નાના પરપોટાની અંદર R1 ત્રિજ્યા છે એની અંદર દબાણ હું કહી દઉં P1 અને મોટાની અંદર દબાણ કહી દઉં P2, અહીંયા P1 ને અહીંયા P2, તો હું શું લખી શકું? જો પહેલા પરપોટાની વાત કરું તો બહાર તો મને ખ્યાલ છે ગમે તે પરપોટો હોય, બહાર PO એટમોસ્ફિરિક દબાણ છે, તો હું શું લખી શકું? P1 બરાબર PO પ્લસ 2T/R બરાબર P1, અથવા તો એમ લખી શકું P1 માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 2T બાય પરપોટો છે એટલે 4T આવશે, 4T/R1. એવી જ રીતે હું બીજા પરપોટા માટે વાત કરું તો P2 માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 4T/R2. હવે જેનો સામાન્ય પરપોટો બને છે એના માટે મારે જો લખવું હોય તો હું એવું લખી શકું, સામાન્ય પરપોટા માટે જો હું એનું ઇનસાઇડ પ્રેશર, સામાન્ય સપાટી લઈ લો, પહેલાં હું અહીંયા દોરું સામાન્ય સપાટી, તો અહીંયા દબાણ P1 થાય ને અહીંયા દબાણ P2 થાય, અને એની રેડિયસ કેટલી છે તો કે R. તો હું શું લખી શકું? P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 4T/R. ફરીથી સમજો, પરપોટા 1 માટે P1 માઇનસ P એટમોસ્ફિયરિક બરાબર 4T/R1, બીજા માટે P2 માઇનસ PO બરાબર 4T/R2, સામાન્ય માટે P1 માઇનસ P2 બરાબર 4T/R. ઇક્વેશન 1 અને 2 આ બંનેની બાદબાકી કરો એટલે આપણને શું મળી જશે? ઇક્વેશન 3.
એટલે 1 - 2 કરીએ તમે શું લખી શકો અહીંયા તો જુઓ P1 - P2 is equal to 40 by R1 minus 40 by R2 કારણ કે અહીંયા PO કેન્સલ થશે જુઓ અને 3 પરથી તો આપણે જાણીએ જ છીએ કે P1 - P2 બરાબર 40 by R છે તો હું ડાયરેક્ટલી લખી શકું 1/R is equal to 1/R1 minus 1/R2 તો R is equal to R1 R2 upon R2 minus R1 હવે આ એક જનરલ ઇક્વેશન ઘણા બધા વિદ્યાર્થીઓ આવું યાદ પણ રાખી લે છે કે જ્યારે ડબલ બબલ બને ત્યારે એની સામાન્યની પરપોટાની ત્રિજ્યા બરાબર R1 ગુણ્યા R2 છેદમાં R2 minus R1 એટલે 2 mm into 3 mm અપોન માઇનસ નો આવવું જોઈએ એટલે મોટામાંથી નાનું બાદ કરી દેવાનું 3 mm minus 2 mm એટલે અહીંયા શું આવશે 6 mm એટલે જે સામાન્ય પરપોટો બન્યો ને સામાન્ય સપાટી બનીને એની ત્રિજ્યા કોના બરાબર હશે તો કે 6 mm બરાબર હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4 આ ક્વેશ્ચનમાં શું કીધું એ ત્રિજ્યા અને બી ત્રિજ્યાના પરપોટાઓ જોડાઈને એક સી ત્રિજ્યાનો પરપોટો બનાવતા હોય તો સાબિત કરો કે ટી બરાબર અથવા ટી મેળવો જો એ ત્રિજ્યાનો પરપોટો છે આપણે શું મેળવવાનું છે પૃષ્ઠતાણ મેળવો એ ત્રિજ્યાનો પરપોટો એમાં કયો જોડાય છે બી ત્રિજ્યાનો પરપોટો અને રિઝલ્ટન્ટ શું બને છે એક સી ત્રિજ્યાનો પરપોટો અને આપણે એવું કીધું છે કે એટમોસ્ફેરિક પ્રેશર બધી સાઈડથી જે એટમોસ્ફેરિક પ્રેશર આવે ને પી છે તો આપણે શું મેળવવું છે પૃષ્ઠતાણ ટી મેળવવું છે કોના સ્વરૂપે તો કે દબાણ અને ત્રિજ્યાઓ સ્વરૂપે હવે જો હમણાં જ આપણે પહેલામાં જોયું હતું કે અંદરનું દબાણ પહેલાની અંદરનું દબાણ હું P1 કહી દઉં બીજાની અંદર P2 કહી દઉં ચલો અહીંયા દબાણ હું P1 કહું અહીંયા P2 કહું ને અહીંયા P3 કહું તો મને ખબર છે P1 minus P is equal to પરપોટો છે હવામાં તો આપણે કહી દઈએ 40 by R એટલે કે 40 by A એટલે પહેલા માટે જો મારે લખવું હોય તો હું એવું લખી શકું P1 minus P is equal to 40 by A તો તમે ડાયરેક્ટલી એવું કહી શકો કે નહીં અંદર દબાણ કેટલું વધુ હશે બહાર કરતાં અંદર દબાણ 40 by A જેટલું વધુ હોય બીજા માટે બહાર કરતાં અંદર દબાણ 40 by B જેટલું વધુ હોય ત્રીજા માટે અંદર કરતાં બહાર કરતાં અંદર દબાણ 40 by C જેટલું વધુ હશે આવું તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ હવે આ જ્યારે પરપોટાઓ મિક્સ થાય છે એ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા હોય હંમેશા યાદ રાખજો જો એ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા હોય ને તો પ્રક્રિયા સમતાપી જ હોય તમે એ રીતે પણ કહી શકો કે P1 V1 પ્લસ P2 V2 બરાબર P3 V3 અથવા સેકન્ડ મેથડ તમે એમ કહી શકો કે મોલનું સંરક્ષણ થાય તમે એમય કહી શકો જો પહેલાની અંદર મોલ હતા μ1 એમ કહી શકો કે પહેલાની અંદર μ1 મોલ હતા બીજામાં μ2 મોલ હતા પરિણામી મોલ કેટલા થયા μ3 તો P1 V1 by RT તાપમાન સેમ છે P2 V2 by RT બરાબર P3 V3 by RT તો તમે ડાયરેક્ટલી સમતાપી પ્રક્રિયાનું આ સૂત્ર લખી નાખો તો પણ ચાલે P1 V1 પ્લસ P2 V2 P3 V3 હવે P1 શું છે તો કે એટમોસ્ફેરિક દબાણ કરતાં કેટલું દબાણ વધુ છે તો P પ્લસ 40 by A જેટલું દબાણ વધુ છે ઓકે અને એરિયા કેટલો ઘનફળ કેટલું 4π/3 A³ પ્લસ બીજામાં કેટલું દબાણ વધુ P પ્લસ 40 by B જેટલું વધુ અને ઘનફળ તો કે 4π/3 B³ ઇઝ ઇક્વલ ટુ પરિણામીમાં દબાણ કેટલું વધુ 40 by C જેટલું અને એનું ઘનફળ 4π/3 C³ હવે જો હું વાત કરું તો 4π/3 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 ઉડે
અને જો હું દબાણને કાઉન્સમાં લઉં તો શું આવશે? પી ઇન બ્રેકેટ a ક્યુબ પ્લસ બી ક્યુબ માઇનસ સી ક્યુબ ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ હું કોને ભેગા કરું? 4t વાળા પદને. તો હું 4t કોમન કાઢું ને તો સમજો અહીંયા સી ક્યુબ અને સી ઉડે એટલે કેટલા આવે? સી સ્ક્વેર. એ જ રીતે બી ક્યુબ અને બી તો બી સ્ક્વેર. તો હું 4t કોમન કાઢીશ તો શું આવશે? સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? પી કાઉન્સમાં એ ક્યુબ પ્લસ બી ક્યુબ માઇનસ સી ક્યુબ અપોન અહીંયા આવશે 4 તો આ થઈ ગયું પૃષ્ઠાણ. ઉપર નીચે માઇનસ વડે ગુણીને તમે બીજું સ્વરૂપ પણ લાવી શકો. હવે આપણે જોઈએ લાસ્ટ ક્વેશ્ચન. જે આપણે જોયું એ જ પ્રકારનો ક્વેશ્ચન છે. શું કે છે કે બે પરપોટાઓ મિક્સ થઈ, બે પરપોટા જોડાય ને ત્રીજો પરપોટો બનાવે. ત્યારે કદમાં વી જેટલો ફેરફાર થાય, ક્ષેત્રફળમાં, સરફેસ એરિયામાં એસ જેટલો ફેરફાર થાય, તો આપણે પી વી એસ ટીનો સંબંધ મેળવવો છે, જે આવો છે 3PV પ્લસ 4ST બરાબર 0. આવું આપણે સાબિત કરવું છે. જો બે પરપોટા જોડાય ને, હવે આપણે લાસ્ટ ટાઈમ જે જોયું હતું એ જ વાત કરી દઈએ અત્યારે પણ. એ ત્રિજ્યાનો પરપોટો બી ત્રિજ્યાનો પરપોટો એ જોડાઈને શું બનાવે છે? સી ત્રિજ્યાનો પરપોટો. એવું આપણે માની લઈએ. આપણને એટમોસ્ફેરિક દબાણ શું આપેલું છે? પી. અહીંયા રકમમાં એને કહેવાનું છે પી શું છે? એટમોસ્ફેરિક પ્રેશર. અને અંદરના દબાણ હું એમ ધારી લઉં કે અહીંયા 1 2 3. તો હમણાં જ આપણે જોયું તો અંદર દબાણ કેટલું વધુ હોય છે? 4t/a જેટલું, એટલે પી પ્લસ 4t/a. બીજા માટે શું લખી શકાય? પી પ્લસ 4t/b. એવી જ રીતે ત્રીજા પરપોટાની અંદર કેટલું દબાણ વધુ હોય હવાના દબાણ કરતાં? 4t/c. અને જ્યારે પરપોટા જોડાઈ પ્રક્રિયા કેવી હોય છે? તે સમતાપી હોય છે. તો હું શું લખી શકું? P1V1 પ્લસ P2V2 ઇઝ ઇક્વલ ટુ P3V3. હવે હું P1 ની જગ્યાએ જે આપણે લાસ્ટ ટાઈમ મૂક્યું હતું એ જ આપણે મૂકી દઈએ. P પ્લસ 4t/a ઇન્ટુ 4π/3 અથવા એને હું V1 કહી દઉં. અહીંયા હું કહી દઉં P2 P પ્લસ 4t/b દબાણ છે V2, અને અહીંયા P પ્લસ 4t/c દબાણ છે V3. હું શા માટે આવું કરું છું? કારણ કે મારે વોલ્યુમનો ડિફરન્સ લેવો છે ને સરફેસ એરિયાનો ડિફરન્સ લેવો છે. તો વોલ્યુમ માટે તો હું ડાયરેક્ટલી લખી શકું P. અહીંયા શું આવશે? તો કે P ઇન બ્રેકેટ V1 પ્લસ V2 માઇનસ V3
પ્લસ 4t/a ઇન્ટુ V1, 4t/a ઇન્ટુ V1, એની જગ્યાએ આપણે V1 એટલે શું લખીએ કે 4π/3a³ પ્લસ 4t/b ઇન્ટુ V2 એટલે 4π/3b³ પ્લસ 4t/c ઇન્ટુ 4π/3c³ બરાબર 0. તો P આપણને વોલ્યુમનો ડિફરન્સ શું આપ્યો છે? V. તો V3 માઇનસ V2 માઇનસ V1 બરાબર V હોય તો અહીંયા હું લખી શકું -V પ્લસ અહીંયા હું શું લખી શકું? 4t કોમન કાઢું તો અહીંયા પણ શું આવશે જોજો, a² 4πa² આવશે ને. 4t કોમન કાઢું, 4t/3 કોમન કાઢું તો શું આવશે? 4πa² પ્લસ 4πb² માઇનસ 4πc² ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું આવ્યું? -PV. કારણ કે જુઓ વોલ્યુમનો ડિફરન્સ મેં લીધો છે એ મેં 1 2 માંથી 3 બાદ કર્યું, પ્લસ એ જ રીતે 4t/3 S1 પ્લસ S2 માઇનસ S3 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા પણ શું આવશે તફાવત? -S. એટલે -PV પ્લસ 4t/3 -S ઇઝ ઇક્વલ ટુ 0. હવે માઇનસ કેન્સલ થાય તો શું આવશે? 3PV પ્લસ 4TS ઇઝ ઇક્વલ ટુ 0. થેન્ક યુ.